વીઘા જમીન ગામડે છે સમઢિયાળા, ત્યાં એ જમીન અને ભાવનગર માટે એક પ્લોટ અને એક દુકાન છે, એનો દસ્તાવેજ આ બધું મેં તારણમાં મૂક્યું અને 2 કરોડની મેં લોન લીધી. આજે મહેમાન બન્યા છે એક એવા વ્યક્તિ કે જેમણે ગોહિલવાડની ધારા ઉપર શ્વેત ક્રાંતિની શરૂઆત કરાવી, હજારો પરિવારોને આ ક્રાંતિ સાથે જોડ્યા. શ્રી મહેન્દ્રભાઈ પનોત ગેસ્ટ બન્યા છે. વેલકમ સર. પહેલાં તો આપને કેટલા પરિવારો અત્યારે આપણી ડેરી સાથે જોડાયેલા છે? ભાવનગર જિલ્લામાં 30,000 પરિવારો અમારી સાથે જોડાયેલા. એ વખત સ્વાભાવિક છે કે સ્ટ્રગલ કરવું પડ્યું હશે, અને શરૂઆતનો તબક્કો કેવો હતો? શરૂઆતનો તબક્કો ખૂબ સંઘર્ષવાળો હતો. 1996માં આપણે અહીંયા નિગમ ચાલતું હતું, ડેરી સરકારની, પણ એ બંધ પડી. અમે દૂધ સંઘની સ્થાપના કરી. એ દિવસે મંડળીઓ પણ જાજી નહોતી. ધીરે ધીરે કરતાં અમે 55 મંડળીઓને જોડી, એટલે એ રીતે સંઘર્ષ કરીને ધીરે ધીરે આજે અમે 700 મંડળી સુધી પહોંચ્યા. ગયા વર્ષે 885 કરોડનું જે આંકડો હતો, ટર્નઓવર હતું, 1000 કરોડનું થઈ જશે આ વર્ષે. હાલ આપણે શું પશુપાલકો છે એમને આપણે ભાવ આપી રહ્યા છીએ? અત્યારે અમારે કિલો ફેટે 900નો ભાવ આપીએ છીએ. તો એમાં આપણે ગુણવત્તાનો માપદંડ કેવી રીતે નક્કી કરીએ છીએ? ક્વોલિટી સાથે અમે કોઈ બાંધછોડ કરતા નથી. હવે અત્યારે તો સહકાર મંત્રાલય પણ બની ગયું છે. નરેન્દ્રભાઈ મોદી 2014માં પ્રધાનમંત્રી બન્યા. ગયા વખતે એમણે અલગ સહકારનું મંત્રાલય બનાવ્યું, અને ખુશી થવાની વાત એ છે કે સહકારના અનુભવી અને કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહને જ આ વિભાગ આપવામાં આવ્યો. નમસ્કાર. સ્ટુડિયો ઓન વ્હીલમાં આજે મહેમાન બન્યા છે એક એવા વ્યક્તિ કે જેમણે ગોહિલવાડની ધારા ઉપર શ્વેત ક્રાંતિની શરૂઆત કરાવી, હજારો પરિવારોને આ ક્રાંતિ સાથે જોડ્યા, એમના રોજગારની ચિંતા કરી. સહકારમાં તો એમનો ખૂબ સહયોગ રહ્યો જ છે, પણ સાથે સાથે એમણે પર્યાવરણને લઈને શું કરી શકાય એને લઈને પણ ખૂબ ઊંડા ઉતર્યા, અને 1 લાખથી પણ વધારે વૃક્ષોનું વાવેતર એમના દ્વારા કરવામાં આવ્યું. એવા મહેમાન એટલે શ્રી મહેન્દ્રભાઈ પનોત ગેસ્ટ બન્યા છે. વેલકમ સર. પહેલાં તો આપને થેન્ક યુ. હું તમારા વિશે વાંચતો હતો એટલે મને એવું થયું કે પરિચય કેવી રીતે કરાવું, કારણ કે સામાજિક સેવાઓમાં પણ તમારું એટલું યોગદાન છે, સહકારમાં પણ તમે જૂના કહો તો એ ભલે 2001થી આપ સતત બિનહરીફ ચેરમેન પદે છો. શરૂઆત સાહેબ આપણે ત્યાંથી કરીએ કે કેટલા પરિવારો અત્યારે આપણી ડેરી સાથે જોડાયેલા છે? અત્યારે ભાવનગર જિલ્લામાં 30,000 પરિવારો અમારી સાથે જોડાયેલા. અચ્છા. તો જ્યારે આપે આ સ્થાપના કરી તો એ વખતે શું માઇન્ડમાં હતું, અને એ વખત સ્વાભાવિક છે કે સ્ટ્રગલ કરવું પડ્યું હશે, અને શરૂઆતનો તબક્કો કેવો હતો અને ત્યાંથી બદલાઈને હાલનો તબક્કો કેવો છે? એમાં શરૂઆતનો તબક્કો ખૂબ સંઘર્ષવાળો હતો. 1996માં આપણે અહીંયા નિગમ ચાલતું હતું, ડેરી સરકારની, પણ એ બંધ પડી. એટલે અમારા પશુપાલકો રજળી પડ્યા, અને એ વખતે હું જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન હતો. એટલે મારી પાસે દૂધ ઉત્પાદકો આવ્યા, પ્રદેશ પ્રમુખને અમે મળ્યા, સરકારમાં મળ્યા, સહકાર મંત્રીને મળ્યા, અને દૂધ ઉત્તમ ડેરીને આપવાનું અમે ચાલુ કરાવ્યું. પછી 2001માં હું જિલ્લા ભાજપનો પ્રમુખ થયો. એટલે પછી અમે વિચાર્યું કે ભાઈ હવે આ પશુપાલકોને આપણે બીજા જિલ્લામાં દૂધ મોકલ્યા કરીશું કેટલા દિવસ, આપણને નફો તો મળતો નથી, નફો બીજા જિલ્લામાં જાય, તો આપણે આપણો પોતાનો દૂધ સંઘ ઊભો કરીએ અને આપણા દૂધ ઉત્પાદકોને આપણે પૂરું વળતર આપી શકીએ. આવા આશયથી અમે દૂધ સંઘની સ્થાપના કરી. 2001ની અંદર એક સમઢિયાળા મારું ગામ છે, ત્યાં અવિધિસરની મિટિંગ બોલાવી, 9 મંડળીઓને અમે સભ્ય બનાવ્યું. તે દિવસે મંડળીઓ પણ જાજી નહોતી. ધીરે ધીરે કરતાં અમે 55 મંડળીઓને જોડી, અને ગામડે ગામડે અમે હોન્ડા અને બુલેટ લઈને રખડતા. અચ્છા, હોન્ડા લઈને જવું પડતું? હા, મંડળીઓ બનાવવા માટે, દાણ વેચવા, સ્ટેશનરી વેચવા માટે, કારણ કે લોકોને ભરોસો ઊભો થાય તો જ લોકો લેવાના છે, એટલે અમારે જવું પડતું. ત્યારે વાહનની વ્યવસ્થા નહોતી, દફતર બધું અમારે ડીકીમાં રહેતું. એટલે એ રીતે સંઘર્ષ કરીને ધીરે ધીરે આજે અમે 700 મંડળી સુધી પહોંચ્યા. 55થી 700? હા, ટોટલ ભાવનગર જિલ્લાના ગામોમાં પહોંચી ગયા. ગયા વર્ષે 885 કરોડનું જે આંકડો હતો, ટર્નઓવર હતું, અને આ વખતે એવો પણ ટાર્ગેટ છે કે નિયર બાય 1000 કરોડનું થઈ જશે આ વર્ષે ટર્નઓવર. તો સાથે સાથે તમે ગો ગ્રીન કન્સેપ્ટ સાથે પણ ચાલો છો, વૃક્ષોનું પણ, પર્યાવરણની પણ વિચાર કરો છો, તો એના વિશે મારે થોડુંક જાણવું છે.
દર વર્ષે અમે 1.25 લાખ વૃક્ષો રોપીએ છીએ. અમારી પાસે અહીંયા 142 વીઘા એક જમીન પડી છે. આમ કુલ તો અમારી પાસે 300 વીઘા જમીન છે, પણ આ જમીનમાં અમારું ચિલિંગ સેન્ટર છે, એટલે ત્યાં અમે વૃક્ષોનું રોપણ કરીએ. બાકી અમારી જે 700 મંડળી છે, આ મંડળીના પ્રમુખ અને મંત્રીને અહીંથી અમે રોપા અમારા ખર્ચે મોકલી દઈએ છીએ, અને ત્યાં એ વાવે અને વાવીને એના ફોટા લઈને અમને મોકલે. એ રીતે દર વર્ષે 1.25 લાખ વૃક્ષો અમે રોપીએ છીએ. ડેરીની અંદર હાલ આપણે કેટલા વિભાગો છે અને કેવી રીતે હાલ કામગીરી થઈ રહી છે, અને હાલ આપણે શું પશુપાલકો છે એમને આપણે ભાવ આપી રહ્યા છીએ, અને માની લો કે વધારો કરીએ છીએ તો એ કયા આધારે આપણે દર વર્ષે કે જે રીતે વધારો આપતા હોઈએ છીએ? અત્યારે અમારે કિલો ફેટે 900નો ભાવ આપીએ છીએ. આમ તો ખરેખર શિયાળામાં ભાવ ઘટતા હોય છે, દૂધનો પુરવઠો વધતો હોય છે. જેમ જેમ ગરમીની ઋતુ આવે એટલે દૂધનો પુરવઠો ઘટે એટલે ભાવ વધતા હોય છે. આ વર્ષે મેં આખું વર્ષ 900 રૂપિયા સળંગ આપ્યા છે, અને હજી 900 કિલો ફેટે ચાલુ છે, અને હજી મેં આ વર્ષ પૂરતો આપવાના છીએ 900 રૂપિયા. શિહોર ખાતે અમારી મેઇન ઓફિસ છે અને પેકિંગ પ્લાન્ટ છે. અહીંથી 7 કિલોમીટર દૂર અમારું સર ચિલિંગ સેન્ટર છે, અને એની જ સામે 25 વીઘામાં દાણ ફેક્ટરી છે, સર્વોત્તમ દાણ. જે સર્વોત્તમ દાણ ફેક્ટરીનું 2016માં નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી હતા અને અહીં ભાવનગરમાં આવ્યા, એના હસ્તે એમ ઓપનિંગ કરાવેલું. અને એક ઠાડસ ગામે અમારું ચિલિંગ સેન્ટર છે, પાલીતાણા તાલુકાનું, અને એક મહુવા તાલુકાનું ખૂંટવડા, ત્યાં એક ચિલિંગ સેન્ટર છે. આટલા અમારે યુનિટ છે. 300 જેટલા કર્મચારી છે. કરકસરથી વહીવટ કરીએ છીએ, પગાર પૂરતો આપીએ છીએ, પણ જોઈએ એટલા જ માણસો રાખીએ છીએ. ઓછા રહે તો વાંધો નહીં, પણ પછી લાગવગથી બીજી ત્રીજી રીતે વધારે ભરતી કરીને નથી કરતા. બાકીની બાબતોમાં પણ અમે પારદર્શી વહીવટ કરીએ છીએ, એટલે 900 રૂપિયા ભાવ આપી શકીએ છીએ. ઓકે. દાણની પણ હમણાં આઈ થિંક તમે શરૂઆત કરાવડાવી છે ફેક્ટરીની. કેટલો સમય થયો એને? 2016માં શરૂ કરી છે દાણ ફેક્ટરી. અમારે અહીંયા શું હતું, સૌરાષ્ટ્રમાં દાણ વેચાતું નહીં કાંઈ, અને હજી બીજા જિલ્લા જે સૌરાષ્ટ્રના છે ને હજી ઓછું જ વેચાય છે. અમે ભાવનગર જિલ્લો એક જ એવો છે કે જે મેં આજે સંઘર્ષ કરીને દાણ વેચી રહ્યા છીએ, કારણ કે અહીંના ઢોરને દાણ ફાવતું નથી. પહેલાં ખંડેરીનું દાણ આવતું, એ ખાતા, એ બંધ થઈ ગયું. પછી લોકોની માનસિકતા જેવી હતી કે અમારા ઢોર આ દાણ નથી ખાતા, પ્રાઇવેટનું આવે છે એ ખાય છે. એટલે મેં એક ડ્રાઈવ ચલાવી આખું વર્ષ, એટલે ગામડામાં જઈએ, ત્યાં મિટિંગો કરી, બધાને સમજાવી, દાણના સાથે સેમ્પલ લેતા જઈએ, અને લોકોને નાસ્તો પાણી કરાવીને સમજાવી, અને એની હાજરીમાં ઢોરને ખવડાવી. એટલે આ રીતનું કરતાં કરતાં અમે આજે 160 ટન પર ડે આખા સૌરાષ્ટ્રમાં પહેલો નંબર ભાવનગરનો દાણ વેચવામાં, અને 300 ટનની અમારી ફેક્ટરીની કેપેસિટી છે. બીજું સાહેબ એ સમજવું છે કે ગામડામાં એક પશુપાલક દૂધ લઈ અને ગામડાની દૂધ મંડળીમાં આવે છે અને દૂધ આપણી ડેરી લે છે, તો એમાં આપણે ગુણવત્તાનો માપદંડ કેવી રીતે નક્કી કરીએ છીએ? એની શું પ્રોસેસ હોય છે? આમ તો અમે બધાને એનો શિબિરો કરીને સમજાવીએ છીએ કે સ્વચ્છ દૂધ લાવવું અને સારી ક્વોલિટીનું લાવવું. પણ તેમ છતાં પણ અમારે જે તે ગામની અંદર મંત્રી છે એમને અમે એક લેક્ટોમીટર અને બાકીના બીજા સાધનો આપેલા છે. પહેલાં તો દૂધને નાકથી સૂંઘે એટલે ખ્યાલ આવી જાય કે આમાં કાંઈ એવા સુગંધ કે દુર્ગંધ નથી આવતી ને એમ. પછી દૂધને ચાખવાનું છે, ચાખ્યા પછી દૂધ બરાબર લાગે એટલે એનું પછી લેવાનું છે. પણ એનું અમે સેમ્પલ રાખી મૂકીએ છીએ. જ્યાં સુધી એ દૂધ એ ગામની પ્રાથમિક દૂધ મંડળીમાંથી અહીંયા અમારી શિહોર ડેરીમાં આવે અને અહીંયા અમારું લેબોરેટરી થાય ત્યાં સુધી સેમ્પલ એને સાચવી રાખવાનું. જો લેબોરેટરીમાં અમારી લેબોરેટરીમાં કાંઈ પણ ક્ષતિ દેખાય એટલે અમે બધા સેમ્પલ અહીંયા મગાવી, અને સેમ્પલ કોનું સેમ્પલ છે ને એમાં ક્યાં ભેળસેળ આવી છે, કેવું ખરાબ દૂધ છે એ તરતને પકડાઈ જાય છે. એટલે ક્વોલિટી સાથે અમે કોઈ બાંધછોડ કરતા નથી. અમૂલ પેટર્નથી જ અમારો આખો વહીવટ ચાલે. અત્યારે કેટલો સ્ટાફ છે આપણી ડેરીનો? 300 જણનો સ્ટાફ છે, કર્મચારી અને લેબર બધા થઈને. તમે બહુ લાંબી જર્ની કરી છે, એટલે મારે એ સમજવું છે કે એવા કયા મોટા મોટા પડકારો તમે અત્યાર સુધીમાં અહીંયા પહોંચવા સુધીમાં જોયા છે?
પડકારોમાં એવું હતું કે પહેલાં તો શરૂઆતના તબક્કામાં અમને કોઈ સમજવા જ તૈયાર નહોતું. અમે જેની પાસે કામ લઈને જતા તો એ કે હું આ દૂધ સંઘનું શું છે એમ, એટલે અમને ઉપરથી ક્યાંય સહકાર નહોતો મળતો. મોદી સાહેબ નવા જ આવેલા અહીંયા મુખ્યમંત્રી તરીકે, અને અમે પ્રયત્નો કરતા હતા. હવે અમારી પાસે ફંડ હતું નહીં, એટલે અમે મંડળીઓ પાસે ડિપોઝિટ માગી. હવે મંડળીઓ પણ નાની હતી, કારણ કે દૂધ સંઘ આપણો નવો હતો, ડિપોઝિટ મળતી નહોતી. અને ગામડાની અંદર લોકોને શું હતું કે ભાવ નહોતા મળતા ને, એટલે પશુઓ વેચી દેતા હતા. એટલે પશુ કોઈ રાખતા નહોતા, ઓછા રાખતા હતા, અને મુખ્ય ખેતીનો ધંધો. એટલે દૂધ કેમ મેળવવું ને એ અમારા માટે મોટો સંઘર્ષ હતો. એટલે એના માટે અમે ગામડે જઈને જાગૃતિ લાવ્યા કે ભાઈ હવે આ સહકારી ધોરણે આપણે સર્વોત્તમ ડેરી ચાલુ કરી છે, તો આમાં તમને પૂરતો ભાવ મળશે, આપણે ફેટથી લઈશું, અને આપણે આમાં વિકાસ જેમ કરતા જઈશું એમ ભાવ વધતો જશે. અને મેં પહેલાં કીધું એમ કરકસર વહીવટ કરી અને સારામાં સારો ભાવ આપ્યો, એટલે લોકો ભરોસો મૂકતા ગયા. એટલે એ વખતે શરૂઆતમાં અમે જ્યારે પહેલો દિવસ હતો ને ત્યારે 23,000 લીટર જ દૂધ અમારી પાસે આવ્યું હતું. પછી અહીંયા અમે પેકિંગ પ્લાન્ટ કર્યો ત્યારે 55,000 લીટર દૂધ આવ્યું, અને ત્યારે અમે પેંડા વેચ્યા હતા અને રાજી થયા હતા કે 55,000 એટલું બધું દૂધ આવ્યું એમ. હવે આજની તારીખે અમારે 4 લાખ લીટર દૂધ આવે છે. એટલે એ સંઘર્ષમાંથી બહાર આવ્યા. પછી અમારે જ્યારે પેકિંગ પ્લાન્ટ અહીંયા નાખવાનો હતો તો અમે બેંક પાસે લોન માગવા ગયા. ડિસ્ટ્રિક્ટ બેંકને કીધું, ડિસ્ટ્રિક્ટ બેંકે ના પાડી, SBI ના પાડી, કોઈ બેંક અમને લોન આપવા તૈયાર નહોતું. અને અમારે 2 કરોડ રૂપિયા જોતા હતા અહીંયા પેકિંગ પ્લાન્ટ નાખવા માટે. પેકિંગ પ્લાન્ટ હોય તો જ આપણે દૂધ માર્કેટ કરી અને લોકોને ભાવ આપી શકીએ. એટલે SBIમાં એક અમારા સંઘના જૂના સ્વયંસેવક છે, એને હું મળ્યો, એને નોકરી કરતા. મને કે હાલો હું સાહેબ પાસે લઈ જાઉં. એટલે લઈ ગયા, અમને બેસાડ્યા, વાતચીત કરી. એટલે મને કે મહેન્દ્રભાઈ, તમે આમાં તમને કોઈ લોન મળે એવી શક્યતા નથી, તમારી પાસે તારણ આપવામાં શું છે? મેં કહું અમારી પાસે એક નાનું એવું સિલિંગ સેન્ટર છે, આ સિવાય અમારી પાસે કોઈ સંપત્તિ છે નથી. તો કે તારણમાં મૂકો તો લોન મળે. તો એ વખતે મેં સાહેબને કીધું, મેં મારી પોતાની મિલકત મૂકું તો ચાલશે? તો કે હા. એટલે મારી 35 વીઘા જમીન, હા મારી વ્યક્તિગત 35 વીઘા જમીન ગામડે છે સમઢિયાળા, ત્યાં એ જમીન અને ભાવનગર માટે એક પ્લોટ ને એક દુકાન છે, એનો દસ્તાવેજ આ બધું મેં તારણમાં મૂક્યું અને 2 કરોડની મેં લોન લીધી અને એમાંથી આ સિલિંગ સેન્ટર બનાવ્યું. એ 2007માં મેં લોન લીધી, એ 2015માં એ મારી ફાઇલ છૂટી થઈ, ત્યાં સુધી તારણમાં હતું. અને મને ભરોસો હતો કે આ અમારે આમ મક્કમ કહેવાય ને ઈચ્છા શક્તિ હતી તીવ્ર કે આ કરવું જ છે પશુપાલકો માટે. એટલે અમે મૂકીએ કે નકર તો આમાં જો ચાલ્યું ન હોય તો હું તો રોડે ચડી જાય, કારણ કે બધું મેં મારી મિલકત બધી મેં મૂકી દીધી. જ્યારે તમે આ નિર્ણય લીધો એ વખતે તો બહુ મોટું સાહસ જ હતું, પછી એ સફળતામાં પરિવર્તિત થયું. હવે અત્યારે તો સહકાર મંત્રાલય પણ બની ગયું છે, તો એના હવે તમને કોઈ વિશેષ બેનિફિટ? ના, ઘણું સારું છે. જો નરેન્દ્રભાઈ મોદી 2014માં પ્રધાનમંત્રી બન્યા પછી એના ધ્યાનમાં આવ્યું અહીંયા ગુજરાતમાં તો સહકાર ક્ષેત્ર હતું, અમૂલનો એમને અનુભવ હતો, એટલે એ પેટર્ન ઉપર એને એ આખા દેશને લઈ જવા માટે થઈને એણે વિચાર કરીને ગયા વખતે એમણે અલગ સહકારનું મંત્રાલય બનાવ્યું. અને ખુશી થવાની વાત એ છે કે સહકારના અનુભવી અને આપણા ગુજરાતના જ એવા કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહને જ આ વિભાગ આપવામાં આવ્યો છે. એટલે અમિતભાઈ શાહનું છે ને પોતે અહીંયા ગુજરાતના સહકારના ક્ષેત્રના ખૂબ અનુભવી મને, એટલે સહકારથી સમૃદ્ધિ આ મંત્ર લઈને ચાલ્યા છે. અત્યારે એના કારણે સહકારી સંસ્થાઓને ખૂબ મોટા ફાયદાઓ થઈ રહ્યા છે. ખાસ કરીને અમૂલને તો ખૂબ નેશનલ કક્ષાએ મહત્ત્વ આપી રહ્યા છે, અને અમૂલને પણ પૂરેપૂરો સપોર્ટ કેન્દ્ર સરકાર તરફથી બંને મહાનુભાવો માનનીય મોદી સાહેબ અને અમિતભાઈ શાહ તરફથી મળી રહ્યો છે. બેન્કો, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કો હતી ને એની અમુક મર્યાદાઓ હતી, એના કારણે ખેડૂતોની પાસેથી જે વસૂલાત લેવાની હતી એમાં ઘણી બધી દિક્કતો અને તકલીફ થતી હતી. અમિતભાઈ શાહે જે માર્ગ કાઢ્યો કે સહકારથી સમૃદ્ધિ, એટલે એક સહકારી સંસ્થા બીજી સહકારી સંસ્થાને સહકાર આપે અને બે કા બીજીને મોટી કરે, એમ અમારા અત્યારે અમારો ટોટલ વહીવટ 885 કરોડનો જે અમારું ટર્નઓવર છે, આ ટોટલ વહીવટ અમે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દ્વારા ચલાવીએ છીએ. અમારા વેન્ડરો, અમારા પશુપાલકો, અમારા કર્મચારી અને અમારી મંડળીઓ, આ બધાના ખાતા અમે ડિસ્ટ્રિક્ટ બેંકમાં ખોલાવ્યા છે.
અને એટીએમ પણ અમે એમાં બેંક તરફથી અમને આપવામાં આવ્યા છે. એટલે બધો જ વ્યવહાર અમે ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા કરીએ છીએ, એટલે આપોઆપ બેંક પણ મોટી થાય સાચી અને અમારા ગ્રાહકો છે એને ઘરે બેઠા પૈસા મળે છે એટીએમ દ્વારા, એટલે ખૂબ મોટો લાભ છે તેમને. આ ઉત્તર ગુજરાતની અંદર તો કેવું છે કે ડેરીમાં છે ને દર 15 દિવસે સેલરી થતી હોય છે, એક ટાઈપ એવું થઈ ગયું ને, એટલે મહિનામાં 2 વાર થાય. તો અહીંયા આપણે શું સિસ્ટમ છે પશુપાલન? અમારે મહિનામાં 3 વાર, અમે 10 દિવસે. અચ્છા, 10 દિવસે થાય અહીંયા. ઓકે. મહિનામાં 3 વખત આપીએ છીએ. અને નાના પશુપાલકોને એવું કોઈ છે કે એમને કોઈને લોન લેવી હોય અથવા એવી બધી એના માટેની કોઈ સુવિધા કે એવું કંઈ? ના, અત્યારે સરકારની જે યોજનાઓ છે એનો લાભ અમે અપાઈ, મધ્યસ્થી અમે થાય, અમે ખેડૂતોને ઉપયોગી થાય કે ભાઈ ઓનલાઈન કેમ ફોર્મ ભરવું, એમાં એને તબેલા કરવા હોય, દેશી ગાયોના તબેલા, ભેંસોના તબેલા, એમાં તો સબસિડી આપે. હા, એ સબસિડી. અને એ બેંકોને લોન લેવી હોય તો એમાં અમે એને ભલામણ કરીએ, એટલે બેંક લોન આપે, સરકાર સબસિડી આપે અને વ્યાજ સહાય આપે, એનાથી એ તબેલા બનાવી શકે. બાકી કટર જે છે એ પણ સરકાર આપે છે, ઘાસ કાપવાનું કટરને, એવી દૂધ દોવા માટેનું મિલ્કિંગ મશીન, ઘણા બધા એવા યોજનાઓ છે કે જેનો લાભ અમે ડાયરેક્ટ ખેડૂતને અપાવી છે. મહેન્દ્રભાઈ, એવું પણ બન્યું હશે ને કે જ્યારે તમે શરૂઆત કરી હશે એટલે બહુ જૂજ લોકો તમારી સાથે હશે, અને આજે તો તમે સ્ટેજ ઉપર છો એટલે ઘણા બધા લોકો તમારી સાથે જોડાયા હશે. શરૂઆતમાં તો અમારા એમડી છે HR જોશી, તો આ વિચાર એનો જ હતો, એ જ મારી પાસે પહેલાં આવ્યા અને એમણે આખું બીડું ઝડપ્યું. અમારો પેટા કાયદો બનાવવો, એના પેનથી એને લખીને પેટા કાયદો બનાવ્યો, સર્વોત્તમ ડેરી એનું નામ એણે આપ્યું. અને દોડવામાં આમ કહું ને, એ માણસ છે ને ક્યારેય થાકતો નથી, ઉંમરમાં મારીથી મોટા છે, એટલે એ શરૂઆતમાં આપણે એને જનરલ મેનેજર બનાવ્યા હતા અને પછી અત્યારે એને MDની પોસ્ટ આપી છે. 3 અમે 2 અને બાકી અમારા જે તે વખતના થોડાક ડાયરેક્ટર નજીકના હતા, એ 10-15 લોકો હતા. ધીરે ધીરે કરતાં અમે બધાને સાથે લેતા ગયા, ગામડાઓની દૂધ મંડળીઓ બનતી ગઈ, જેમ બનતી ગઈ એમને સાથે લેતા ગયા, અને અત્યારે આખા જિલ્લાની અંદર ખૂબ સારું વાતાવરણ છે કે બધા એને આ પારી ઉપર ભરોસે, સર્વોત્તમ ડેરી ઉપર, કે અત્યારે વિરોધમાં કોઈ એક મત પણ નથી. એ જ માણસની સાચી સફળતા છે કે તમે બધાને સાથે લઈને ચાલો છો. હવે નેક્સ્ટ શું વિઝન છે? એવું કંઈ વિચાર્યું છે કે આવનારા 10-15 વર્ષમાં કંઈ કરવું છે ડેરી માટે? અમે આ જ વર્ષમાં અમે પશુ અને પશુપાલકનો વીમો ઉતારવાના છીએ, 2 લાખ ને 2.5 લાખમાં. એટલે પછી એની રકમ વધારતા જઈશું. અત્યારે એનું પ્રીમિયમ અમે દૂધ સંઘ અને અમારી દૂધ મંડળી એ પ્રીમિયમ ભરશે, અને પછી એમાં જે વીમાનું વળતર છે એ જે તે લાભાર્થીને આપવામાં આવશે. બીજું એક અમે ઉમરાળા અને વલભીપુર 2 તાલુકા થોડાક અહીંથી દૂર પડે છે, એટલે ત્યાં એક ચિલિંગ સેન્ટર બનાવવા માગીએ છીએ. અમારી પાસે જમીન પડી છે, એટલે એ જમીનની અંદર અમે આવતા દિવસોમાં એક કોઈ મીઠાઈનો પ્લાન્ટ બનાવવા માગીએ છીએ અને એક આઈસ્ક્રીમ પ્લાન્ટ. અમારું વિઝન પણ છે અને આનું આયોજન પણ અમારું આવતા વર્ષોમાં છે. દૂધ પશુપાલકોની સંખ્યામાં અને જે દૂધ જે ભરાવે છે પશુપાલકો, એમાં વધારો થઈ રહ્યો છે દિવસે દિવસે? હા, ચોક્કસ. શરૂઆતના તબક્કા મેં કીધું 23,000 લીટર દૂધ હતું, તો ત્યારથી આજે 4 લાખ સુધી પહોંચ્યા, એટલે પશુઓ પણ વધ્યા છે તો જ દૂધ આવે ને. એમ પશુપાલક પણ વધ્યા છે, એ પશુઓ રાખવા માંડ્યા, કારણ કે હવે એને નિશ્ચિંત થઈ ગયા કે દૂધ ગમે એટલું ઉત્પાદન થશે તો સર્વોત્તમ ડેરી લઈ લેવાની છે, એટલે એનું માર્કેટિંગ ગોતવા જવું નહીં પડે. પછી ભાવ સારામાં સારા મળે છે, એટલે ગમે એટલું દૂધ ઉત્પાદન કરશું તો મળશે. એટલે ઘણા લોકો તો ખેતીવાડીમાં ખાલી ઘાસચારો કરી અને પશુપાલન જ રાખવા માંડ્યા છે, એટલે ખૂબ મોટી રોજગારી ઊભી થઈ છે ભાવનગર જિલ્લામાં. જે હીરાના કારખાનામાં જતા હતા એમાં મંદી આવી, એટલે એ ગામડામાં આવીને એ પણ 2 કે 3 ભેંસો રાખી અને પશુપાલનનો ધંધો મળ્યા છે કરવા. પશુપાલકોને માની લો કે આપની ડેરીને કોઈ સૂચન કરવું હોય અથવા કોઈ નાની મોટી નીચલા લેવલની કોઈ કમ્પ્લેન કરવી હોય તો સીધી રીતે કરી શકે છે એવી કોઈ વ્યવસ્થા? હા, અમે એક હમણાં જ વેબસાઇટ એક કરી છે સરલાબેનવાળી, AIની, પણ એ તો ફેડરેશન દ્વારા થઈ છે. પણ અમારે અહીંયા વ્યવસ્થા અમારા દૂધ સંઘ પૂરતી છે, કારણ કે અમે પણ ડિજિટલ આખું કર્યું છે. જે અમે માનો કે ઢોર કોઈ બીમાર પડ્યું હોય તો એની સારવાર કરવી હોય તો ઓનલાઈન એ અમને સીધી ફોનથી નોંધાવી દે, એટલે અમારો ડૉક્ટર છે એ વિઝિટ કરી આવ્યા. હા, અને એ નહીં ફોનમાં એ ઢોરની કોઈ પણ ફરિયાદ કરવી હોય તો એ કરી શકે. પછી અમારા મંત્રી છે
જે તે મંડળીના એને ફરિયાદ કરી શકે, અથવા મંત્રીની ફરિયાદ હોય તો અમને ડાયરેક્ટ પણ કરી શકે. કારણ કે અમે દર વર્ષે મોટાભાગની સાધારણ સભાની એટલે મંડળીઓની સાધારણ સભામાં જતા હોય, એટલે લોકોના સીધા જ પ્રશ્નો સાંભળીએ છીએ. અને વર્ષમાં 2 વખત અમે આ બધા જ સભાસદોને અહીંયા સર્વોત્તમ ડેરી ખાતે પણ બોલાવીએ છીએ, જાહેરમાં એની સાથે મંચમાં પણ ચર્ચા કરીએ છીએ. ઓકે. અને લગભગ કોઈ કમ્પ્લેન નથી, છતાંય હોય છે એમાં ફેટની ને એવી બધી હોય છે, પણ એને માટે અમે સમજાવીએ છીએ. અને એના માટે જે ઘાસના બિયારણો એમની સબસિડીમાં અહીંથી આપીએ છીએ. ઘાસ ઉગાડવા માટે વાઢ કાપવાળા જે આવે વધારે વાઢવાળા એવા ઘાસના બિયારણો અહીંથી આપીએ છીએ સબસિડીમાં, અને દાણ આપીએ છીએ. અને એ સિવાયની ઢોરની જે દવા છે એ પણ અમે ફ્રીમાં આપીએ છીએ. ખાલી 200 રૂપિયા નોમિનલ ચાર્જ લઈએ છીએ, અને 10,000, 20,000 કે 50,000 જે કાંઈ ખર્ચો થાય, ભેંસ કે ગાય એને બાટલો ચડાવવો પડે, ઓપરેશન કરવું પડે, કોઈ પણ દવા પણ સારી ઉચ્ચ ક્વોલિટીની વાપરીએ છીએ, સારી કંપનીની, એ દવા બધી અમે ફ્રીમાં આપીએ. સર, છેલ્લો પ્રશ્ન આપને પૂછું કે ડેરી માટે તો તમે ખૂબ સ્ટ્રગલ કર્યું છે, ઘણા બધા પરિવારોને જોડ્યા, શ્વેત ક્રાંતિ પણ લાયા, પણ મહેન્દ્રભાઈના જીવનમાં એવું કોઈ સ્ટ્રગલ, એવો કોઈ ઇન્સિડન્ટ છે જે તમે ક્યારે ભૂલી ના શકો? હું 1986માં ABVPનું કામ કરતાં કરતાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો. 1995માં મારી 28 વર્ષની ઉંમર હતી, અને 28મી ઉંમરમાં મને ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયતની ટિકિટ આપી. અને મારી સામે કોંગ્રેસના ખૂબ મોટા ગજાના માણસ લડતા હતા, અને એની પાસે હું તો એક નાનો બાળક કહેવાય, 28 વર્ષ એટલે. અને એ વખતે 888 મતે મારો વિજય થયો. એ મારી સૌથી વધારે મને કાયમિક યાદ રહે એ બાબત છે. બીજું કે 29 અને 30 વર્ષની ઉંમરે મને પાર્ટીએ કારોબારી ચેરમેન બનાવ્યો, અને હારવાર જિલ્લા ભાજપનો મહામંત્રી બનાવ્યો. એટલે આવડી મોટી જવાબદારી આખા જિલ્લાના સંગઠનની 30 વર્ષની ઉંમરમાં મને આપી દીધી. અને એનાથી વિશેષ કે મહામંત્રીની મુદત મારે 3 વર્ષ પૂરી થાય, એટલે મારી ઉંમર 33 વર્ષની. હવે હું યુવા મોરચાનો પ્રમુખ થઈ શકું એમ હતો, તેમ છતાં પાર્ટીએ મને જિલ્લા ભાજપનો પ્રમુખ બનાવ્યો મારી 33 વર્ષની ઉંમરે. અને આખા જિલ્લાનો પ્રવાસ કર્યો, સંગઠન કર્યું, લોકોની સાથે મળવાનું હળવાનું, ખૂબ પરિચયો થયા બધાની સાથે, અને અનુભવ પણ ખૂબ મળ્યો. અને એમાં ઘડતર પણ થયું, અને એના આધાર ઉપર હું આ ફિલ્ડમાં પણ કામ કરી શક્યો. એક ખેડૂતો માટેની બીજું ખુશીની બાબત મને એમ છે, કાયમિક યાદ રહે એવી છે કે તળાજાની અંદર ખેત બજાર સમિતિ નહોતી, માર્કેટિંગ યાર્ડ. એટલે ખેડૂતોને વેચવા માટે મહુવા અથવા તો ભાવનગર જવું પડતું હતું. અને 2004ની અંદર મેં યાર્ડની સ્થાપના કરી. સરકારમાંથી નિયુક્ત કમિટી આવી, એમાં મને પ્રમુખ તરીકે મૂક્યો, અને 2 જ વર્ષમાં મેં એની 30 વીઘા જમીન યાર્ડને કરી દીધી. ઓફિસ, કાર્યાલય, ગોડાઉન અને દુકાનો એનું ખાતમુહૂર્ત કરી અને એ શરૂઆત કરી. ત્યારે એ વખતે અમારે આની જેવો સંઘર્ષ થયો. વેપારી કોઈ આવે નહીં માલ ખરીદવા, ખેડૂત માલ વેચવા આવે નહીં, એટલે એ બધાને સમજાવીને એક જગ્યાએ ભેગા કરી. ઉપાધ્યાય સાહેબ હતા અહીંયા, ગબી ઉપાધ્યાય, એટલે એની મને સપોર્ટ કર્યો. એટલે યાર્ડ શરૂ કરીને 2006 સુધીમાં યાર્ડને સ્ટોપ ઉપર મૂકી દીધું. એમાં પણ હું સ્થાપક ચેરમેન તરીકે હતો. અત્યારે યાર્ડ બહુ મોટું જબરું થઈ ગયું છે. થેન્ક યુ સો મચ સર, આપની સાથે સંવાદ કરવાની મને બહુ મજા આવી. અને મેં જેટલું આપને પૂછ્યું અને આપની વિશે જાણ્યું, તો મને એવું લાગે છે કે આપ જે સેવાના ભાવ સાથે શ્વેત ક્રાંતિ તો કરી જ છે, અને આટલા પશુપાલકોને જોડે આપે હરિયાળી ક્રાંતિ વિશે પણ આપ ખૂબ મહેનત કરી રહ્યા છો. અને આ જ દિશામાં એક વિશેષ વાત આમ તો જાહેરમાં હું કહેતો નથી ક્યાંય, પણ યાદ આવી ગયું તમે કીધું એટલે, કે આ ડેરીની સ્થાપના કરી, એમાં સ્થાપકમાં હું અને અમારા MD 2 હતા. સ્થાપના કરી ત્યારથી આજ દિન સુધી એક પણ TADA ભાડું ભથ્થું મેં લીધું નથી, અને મારું પોતાના ખર્ચનું એક પણ વાઉચર મેં અહીંયા મૂક્યું નથી. ક્યાં વાત! આપ જે ભાવ, જે નીતિ લઈને ચાલો છો, તો ઈશ્વરને પ્રાર્થના કે આ જ ભાવના નીતિ લઈને તમે આગળ પણ ચાલશો, અને હજી ઘણા બધા પશુપાલકો તમારી સાથે જોડાશે. અને એક ફલક ઉપર નેક્સ્ટ ટાઈમ અમે જ્યારે ઇન્ટરવ્યૂ કરવા આવશું, એટલે એક ફલક ઉપર સર્વોત્તમ ડેરી અને તમને જોઈશું. ખૂબ ખૂબ આભાર સર. તો મહેન્દ્રભાઈ પનોતે
આપનો પણ આભાર ગુજરાત ન્યૂઝનો. તમે મને આ તક મળી મારી વાત. અમારી પણ સર નૈતિક ફરજ છે કે આપે જે કર્યું છે એના સામે અમે કશું જ નથી કરી રહ્યા, એટલે અમારી એક નૈતિક ફરજ છે કે અમે આવા લોકોને શોધીને લોકો સુધી પહોંચાડીએ. તો મહેન્દ્રભાઈ પનોતતા આપણી સાથે ચેરમેન છે સર્વોત્તમ ડેરીના, જેમણે ડેરી લોકો વિશે વિચાર્યું, હરિયાળી ક્રાંતિ વિશે વિચાર્યું, અને બહુ જૂજ એવા લોકો હોય છે સમાજની અંદર કે જે પોતાની સંપત્તિ મૂકી અને લોન મેળવી અને એક સહકારી સંસ્થા વિશે એમણે વિચાર્યું. માત્ર સહકારી એ સંસ્થા નહોતી, પણ જે આજે 30,000 પરિવારો માટે એક મદદરૂપ બની ગયું છે, અને હજુ પણ વધારે લોકો એમાં જોડાઈ રહ્યા છે. બસ તો બીજું શું જોઈએ, આવા જ સારા, સાચા અને નીતિવાન લોકો સારી જગ્યાએ સારા પદ ઉપર હોય તો એ દેશની દિશા બદલાવી ચોક્કસ છે, એને કોઈ રોકી નથી શકતું. સ્ટુડિયો અને વિલમાં કોઈ નવા ગેસ્ટ સાથે ફરીથી મળીશું. મને આપશો રજા. નમસ્કાર.